આ દ્રશ્યો ધરજી ગામના છે અને ફરી એકવાર પોલીસની કામગીરીના ધજાગરા ઉડ્યા છે। વાત એટલે કરી રહી છું કારણ કે પોલીસને બાતમી મળે, પોલીસ ક્યાંય રેડ પાડવા જાય અને પછી લોકો એમને દોડાવીને મારે એવા દ્રશ્ય સામે આવે અને પછી એવું થાય કે કોઈને ખરેખર પોલીસનો ડર લાગે છે। જીલિયા ગામની બનેલી ઘટના જેમાં પોલીસે ભાગવું પડ્યું હતું, ફરી એકવાર એવી ઘટના બની છે કે જેમાં ટોળું પોલીસ પર હાવી થાય છે અને પછી પોલીસને મારે છે અને પોલીસને ત્યાંથી ભાગવું પડે છે। મૂળ વાત એવી છે કે નળ સરોવર પોલીસને બાતમી મળી હતી કે ધરજી ગામે મોટા પાયે દારૂનું વેચાણ થઈ રહ્યું છે। આ બાતમીના આધારે જ્યારે પોલીસ કાફલો દરોડા પાડવા માટે પહોંચે છે ત્યાં અચાનકથી ગામમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ જાય છે। ઉશ્કેરાયેલા ટોળા પોલીસ કર્મચારીઓ પર તૂટી પડે છે અને પછી મામલો વિચકાઈ જાય છે। મામલો વિચકાતા 100થી વધુ લોકોના ટોળા એ પોલીસ પર હુમલો કરે છે। ટોળા પોલીસ પર હુમલો કરે એના પછી પોલીસ ત્યાંથી ભાગે છે અને પોલીસ ભાગે એની પહેલાં માર પણ ખાય છે, એટલે દોડાદોડી થઈ જાય છે। પોલીસ વચ્ચે છે, આજુબાજુથી ટોળું એને મારી રહ્યું છે અને દેખાય છે કે પોલીસની હાલત કેવી થઈ છે। પોલીસે આ મામલે હવે 100 લોકોના ટોળા સામે રાયોટિંગનો ગુનો પણ નોંધ્યો છે। ઘટના બાદ હુમલાખોરો ગામ છોડીને ત્યાંથી ફરાર થઈ ગયા અને પોલીસ હુમલાખોરોને અત્યારે ઓળખી અને શોધવાનો પ્રયાસ કરી રહી છે। પણ પ્રશ્ન એ થાય છે કે જ્યારે પોલીસ બાતમીના આધારે ક્યાંય જાય અને પોલીસ રેડ પાડવા જાય ત્યારે આક્રમકતાથી આવેલા એ ટોળા સામે પોલીસને ભાગી જવું પડે છે। જીલિયા ગામમાં પણ એવું જ થયું હતું। જીલિયા ગામમાં પણ પોલીસની એક પછી એક આવેલી વાન અને પછી પોલીસ સામે એ ટોળું એટલું આક્રમક બની ગયું કે પોલીસને ત્યાંથી ભગાડ્યા। આ ઘટનામાં પણ એવું થયું કે દારૂ વેચાતું હતું, પોલીસને બાતમી મળી, પોલીસ ગયા અને પછી પોલીસને ભાગવું પડ્યું, પોલીસને માર ખાવો પડ્યો। હવે પ્રશ્ન એ થાય છે કે જ્યારે પોલીસ આ લોકોના વરઘોડા કાઢે છે, એમને મારે છે, એના પછી પોલીસ સામે જે એક્શન લેવાય છે અને પછી પોલીસ સામે એક્શન લેવાઈને એને સસ્પેન્ડ કરવામાં આવે છે। એટલે પોલીસ માર ખાઈને આવે તો પણ પોલીસની ટીકા થાય, પોલીસ આરોપીઓને જાહેરમાં મારે તો પણ પોલીસ સામે એક્શન લેવાય અને પોલીસની અત્યારની સ્થિતિ, ગુજરાતના કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ, એના ઉપર વધારે કંઈ બોલવાનું થતું જ નથી। બધાની સામે બધું જ છે અને બધાને ખબર છે કે ગુજરાતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ શું છે અને પોલીસની સ્થિતિ શું છે। અત્યારે તો ત્યાંથી જે દ્રશ્ય આવે છે તેના પર કરીએ નજર।